કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને સીધા જ ખાતામાં વર્ષે 1000 રૂપિયા આપે છે। આ રૂપિયા ખેડૂતોને 3 સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। દરેક હપ્તામાં 2000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે। આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 21 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે। હવે ખેડૂત મિત્રો 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। જો કે હવે 22મા હપ્તા પહેલા પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને શું મોટા સમાચાર છે, 22મા હપ્તા પહેલા શું મોટી અપડેટ છે, 22મો હપ્તો કયા કયા ખેડૂતોને નહીં મળે, યોજનાને લગતી સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ। દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની એટલે કે આ યોજનાની 2019માં શરૂઆત કરી હતી। ઘણા ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો નથી। સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના નિયમો અને શરતો કડક બનાવ્યા છે। જો કોઈ ખેડૂત ભાડે જમીન લઈને ખેતી કરે છે તો તેવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ નહીં મળે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રો પાસે પોતાની જમીન હોવી જરૂરી છે। એટલે કે જે પણ ખેડૂત મિત્રો 8માં નામ છે તેવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળશે। જો કોઈ ખેડૂત ભાડે જમીન લઈને ખેતી કરે છે તેવા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ નહીં મળે। જો કોઈ ખેડૂત અથવા તો ખેડૂત પરિવારના સભ્યો વરિષ્ઠ પદ પર કામ કરતા હોય તેવા ખેડૂત મિત્રો પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભથી વંચિત રહેશે। ડોક્ટરો, એન્જિનિયર, વકીલો જેવા પ્રોફેશનલ્સ પણ આ યોજનાનો એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકતા નથી। 10,000 રૂપિયા અથવા તો 10,000 રૂપિયાથી વધુનું માસિક પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓ પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકતા નથી। આગળ વાત કરીએ તો આપને એ પણ જણાવી દઈએ કે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે જે ખેડૂતો નોંધણી પૂર્ણ કરશે એટલે કે જે પણ ખેડૂત મિત્રો ખેડૂત નોંધણીની અંદર નોંધણી પૂર્ણ કરશે એટલે કે ફાર્મર રજિસ્ટ્રીમાં પોતાની નોંધણી કરશે તેવા ખેડૂત મિત્રોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળશે। આનો અર્થ એ થયો કે આગામી એટલે કે 22મા હપ્તાનો લાભ ફક્ત એવા ખેડૂત મિત્રોને જ મળશે। એટલે કે 22મો હપ્તો ફક્ત એવા ખેડૂત મિત્રોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જેમણે ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી છે। જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી નથી કરાવી તેવા ખેડૂત મિત્રો વહેલી તકે ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી લે। આગળ વાત કરીએ તો કરોડો ભારતીય ખેડૂતો માટે સારા સમાચાર આવી શકે છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થવાની સંભાવના છે। જો કે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ એવી અપેક્ષા છે કે 2000 રૂપિયાનો આગામી હપ્તો એટલે કે 22મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। જો કે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં નથી આવી। જ્યારે સત્તાવાર તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।